જોહાર મિત્રો. તો જે આપણે શનિવારે એનાલિસિસ કર્યું હતું માર્કેટમાં કે જે નિફ્ટી 50 છે જે આપણે એનાલિસિસ કર્યું હતું એ આપણું એનાલિસિસ પરફેક્ટ હતું, પણ જે આપણે વાત કરી હતી કે માર્કેટમાં જો નેગેટિવિટી ન્યૂઝ આવશે તો એના લીધે માર્કેટ પાછું ગેપ ડાઉન યા નેગેટિવ બતાવી શકે છે. તો તમને પહેલા ન્યૂઝ જે આપણે આવી હતી ને જે આપણા બીજા સ્ટોક હતા તે પણ આપણે જોઈ લઈએ કે કેના લીધે આજે માર્કેટ છે ગેપ ડાઉન ગેપ અપની જગ્યાએ ગેપ ડાઉન ઓપન થયું છે. તમે જોઈ શકો જે માર્કેટના જે આપણે જે કહે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે, જે આપણે જે કેર હેલ્થ એન્ડ અર્બન ફાઇનાન્શિયલ નેશનલ સ્ટોક ને બધા છે, આપણે જે તમે સ્ટોક જોઈ શકો તેમાં જોઈ શકો તમે કે ઓપનિંગ ટાઈમે માર્કેટમાં કેટલી નેગેટિવિટી આવી હતી. ઓપનિંગ પહેલાં આપણે કહી શકીએ કે માર્કેટમાં કેટલી નેગેટિવિટી આવી હતી તમે જોઈ શકો છો ને ચેન્જીસ બી ઘણા માઇનસમાં હતા. એના લીધે આજે માર્કેટ જે આપણું ઓફસેટ થવાનું હતું તે નેગેટિવ જે આ સેક્ટરો છે એ લોસ મેકિંગ સેક્ટરો થઈ ગયા હતા આજે. તો એના લીધે માર્કેટ આજે ગેપ ડાઉન ઓપનિંગ થઈ હતી. અને આજે જે ગેપ ડાઉન ઓપનિંગ થઈ છે એમાં પણ માર્કેટે બુલિશ બિહેવિયર બતાવ્યું હતું. ઓપનિંગ ટાઈમે રિજેક્શન આપીને માર્કેટ પર સપોર્ટ લઈને અપસાઇડ જવાની ટ્રાય કરી હતી. તો એ પણ જોઈને આજે જે ટ્રેલ લીધી છે એ પણ આપણે જોઈ લઈએ છીએ. તો તમે જોઈ શકો છો જે આપણે માર્કેટ ઓપનિંગ છે ઓપનિંગ સાથે પહેલા આપણે જે એરિયા આપણે માર્ક કરેલો હતો એ તમે જોઈ શકો કે 24,000, 23,900 ને 23,800 એ પણ આપણે જે એનએસસી ડેટાના થ્રુ આપણે કરતા છે. તો તેના થ્રુ આપણે જે ડેટા જોઈને આપણે એનું અને જે આ માર્કેટ છે આપણું એ ફૂલ્લી નેગેટિવિટી શાના માટે થયું હતું આફ્ટર પછી એ પણ આપણે જોઈ લઈએ છીએ. તમે જોઈ શકો કે જે આપણે આ એનએસસી ડેટા છે ક્લોઝિંગ ટાઈમના ડેટા તમે જોઈ શકો કે માર્કેટમાં જે ઓપનિંગ ટાઈમે હાઈએસ્ટ 23,900નો સપોર્ટ આપણો 97નો છે અને શિફ્ટિંગ જે 23,800 પર છે. અને જે રેસિસ્ટન્ટ છે આપણો એ તમે જોઈ શકો 24,000નો સ્ટ્રોંગ રેસિસ્ટન્ટ હતો. મતલબમાં તમે કહી શકો કે 24,000 એ સ્ટ્રોંગ રેસિસ્ટન્ટ બની ગયેલો હતો કે એના એરિયામાં કોઈ શિફ્ટિંગ આપણને દેખાતું ન હતું. ખાલી તમે જોઈ શકો કે 23,900 તમે જોઈ શકો કે રેસિસ્ટન્ટ છે પણ એ પણ વીક છે, સ્ટ્રોંગ નથી. આનો જે વીકનેસ છે એટલે જે નીચેની સાઈડ વીક હતું. અને જે આ આપણે 23,900 એ પણ નીચેની સાઈડ તમે જોઈ શકો કે 23,800 પર વીક હતું. એટલે માર્કેટમાં આપણને રેન્જ મળી ગઈ હતી કે માર્કેટ આજે કયા એરિયામાં રહેવાનું છે અને કયા એરિયામાં સપોર્ટ લેશે. તો તમે જોઈ શકો માર્કેટમાં જે આપણે લાઈન દોરી તે હિસાબે માર્કેટ એ એરિયામાં ચાલેલું છે. આપણે જે ટ્રેડ લીધી છે જે પુટ સાઈડમાં એ પણ આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં લીધી હતી. તો તમે જોઈ શકો પ્રીમિયમ અને બંનેના ચાર્ટ સાથે. તો માર્કેટ ઓપનિંગ સાથે તમે જોઈ શકો ગેપ ડાઉન સાથે માર્કેટે નેગેટિવ મુવમેન્ટ આપ્યું હતું, પણ જે આપણે વાત કરી હતી કે માર્કેટમાં હજુ પણ બુલિશ બિહેવિયર છે. તો માર્કેટે જોઈ શકો તમે કે માર્કેટે આપણે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ જઈએ છીએ તો એક બુલિશ બિહેવિયર સપોર્ટ સાથે માર્કેટે 23,800 ને પહેલા જ માર્કેટ અહીંથી રિવર્સ થઈને સપોર્ટ લઈને માર્કેટે અપસાઇડ જોઈ શકે પણ સાઇડ વે મોમેન્ટ હતું માર્કેટમાં આફ્ટર કે ઓપનિંગ પછી માર્કેટમાં સાઇડ વે મોમેન્ટમ હતું. અને જે આપણું એનાલિસિસ 15 મિનિટ પર હતું તો તમે જોઈ શકો કે માર્કેટમાં એક પરફેક્ટ ડોજી ફોર્મ થઈ હતી. તમે જોઈ શકો કે માર્કેટમાં એક બુલિશ કેન્ડલ બની હતી કે જેમાં બાયર અને સેલરની પણ એન્ટ્રી દેખાતી હતી આપણને. પણ માર્કેટ એક ડોજી બનાવીને એનું જે અપસાઇડની લિક્વિડિટી એ હન કરી લીધી. જે આપણો 24,000નો રેસિસ્ટન્ટ હતો એટલે આપણો સ્ટ્રોંગ જ હતો. તો તેના થ્રુ આપણને કન્ફર્મેશન આવી ગઈ હતી કે માર્કેટ 24,000ની અપસાઇડ જોવાનું મળે નહીં. અને જે વીકનેસ એ નીચેની સાઈડ છે કે જે એનો શિફ્ટિંગ 23,900 પર એ વીકનેસ હતી. તો માર્કેટમાં કેવું છે કે આપણે સપોર્ટ આજે સ્ટ્રોંગ નહીં હતો, રેસિસ્ટન્ટ નીચેની સાઈડ વીક એટલે નીચેની સાઈડ પ્રેશર આપતું હતું માર્કેટને. અને સપોર્ટ પણ શિફ્ટ થઈ ગયેલો હતો. જે આપણો જે હાઈએસ્ટ હતો સ્ટાર્ટિંગમાં તે શિફ્ટ થઈને સેકન્ડ પોઝિશનલ 23,800 પર બેસી ગયેલા હતા. તો તમે જોઈ શકો કે માર્કેટ એ જ રીતે 15 મિનિટમાં ટાઈમ ફ્રેમમાં અહીંયા પણ એક ડોજી હેમર કહેતા હશે પણ આપણે એક ડોજી બનેલી છે આમાં. અપર ડોજી આપણે કહીએ તે ડોજી બનેલી છે પરફેક્ટલી. તો આપણે એની ક્લોઝિંગ પર ઓફસાઇડની પર એક કેન્ડલ લીધી હતી અને સ્ટોપ લોસ ડોજીનું નીચેનું આપણે રાખ્યું હતું કે જેમાં આપણે આજે 25 પોઈન્ટની આસપાસ સ્ટોપ લોસ અને 90 પ્લસ આપણે આજે ટાર્ગેટ રાખ્યો હતો. અને ટાર્ગેટ પણ શાના લીધે કે માર્કેટમાં તમે જોઈ શકો કે એક હાઈએસ્ટ એરિયા બનાવ્યો હતો માર્કેટે. તો એ એરિયા પર આપણે એક ટાર્ગેટ હતો. ક્લોઝિંગ ટાઈમ માર્કેટે ટચ નહીં કર્યું પણ અગર માર્કેટ ચાલુ માટે આપણે
તો આપણો જે ટાર્ગેટ છે હજુ હિટ કરી દીધો, પણ આપણે જે ક્લોઝિંગ ટાઈમ હતો એટલે એ ટાઈમ આપણે ટાર્ગેટ થોડોક નીચે શિફ્ટ કરીને આપણે તમે જોઈ શકો 261 પર આપણે આજે સેલ કર્યું હતું. એ જ રીતે હવે જે કાલનું માર્કેટ છે, તો કાલના માર્કેટમાં પણ જે આપણા સ્ટોક જોયા છે આપણે, અગર જો એ પોઝિટિવિટી રહેશે તો માર્કેટમાં આપણે કાલે બુલિશ બિહેવિયર જોઈ શકીએ છીએ અને ગેપ અપ પણ જોઈ શકીએ. આજનું માર્કેટ તો માર્કેટે બિયરી છે ફૂલ્લી હેન્ડલ કરી લીધું હતું. બાયરને આજે લિક્વિડિટી સ્ક્વેર ઓફ કરાવી હતી અને ડાઉન સાઇડ પર એન્ટ્રી લીધી હતી. પણ જે કાલનો છે આપણે જે એક્સપાયરી છે, તો કાલે માર્કેટ થોડુંક આને કવર કરવા માટે કરી શકે છે અને બુલિશ બિહેવિયર પણ બતાવી શકે. પણ જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે જે સ્ટોક હતા તો તેમાં આપણે જોઈ શકીએ કે એમાં પણ નેગેટિવિટી રહેશે તો માર્કેટમાં કાલે પણ આપણે નેગેટિવિટી જોઈ શકીએ છીએ. પણ ફિલહાલ માટે આપણે બુલિશ બિહેવિયર માટે કાલે વેટ કરીએ છીએ કે કાલનું જે નિફ્ટીની એક્સપાયરી છે, તો આપણે કાલે પણ જે રીતે આપણે હીરો ઝીરો કરતા એક્સપાયરી દિવસે તો કાલે પણ જોઈએ આપણે કોઈ હીરો ઝીરો ટ્રેડ મળશે તો આપણે એ કરીશું ને એમાં જે સ્ટ્રેટેજી આપણે યુઝ કરીશું એના વિશે બી આપણે વાત કરીશું. તો કાલે મળીએ છીએ આપણે એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.